કોંગ્રેસ હવે કેવળ નેતાઓની બની રહેલી પાર્ટી છે। જનતાની વિશ્વસનીયતા કોંગ્રેસે ગુમાવી દીધી છે। આ શબ્દ છે સરકારના મંત્રી જીતુ વાઘાણીના। અને જે પ્રકારે કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આ પાર્ટી છોડી છે તે મામલે તેમણે પ્રહાર કર્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી વિતેલા 30 વર્ષથી શાસન કરી રહી છે અને વર્તમાન સમયમાં આ રાજ્યના લોકો છે તે અનેક મુદ્દે તકલીફો પીડા વેઠી રહ્યા છે અને વિપક્ષ તરીકે કોંગ્રેસ પાસે અત્યારે પૂરતું સંખ્યા બળ પણ નથી અને જ્યારે ચૂંટણી આવે છે તે સમયે આ કોંગ્રેસ છે તે ભારતીય જનતા પાર્ટીના સાથે કારમી હાર પણ વહોરે છે। આ એક સત્ય હકીકત છે। આ રાજ્યમાં અનેક પ્રકારના પ્રશ્નો છે પરંતુ આ રાજ્યની જનતા છે તેનું દિલ હજી સુધી આ વિપક્ષના નેતાઓ જીતી નથી શક્યા અને આવનારા દિવસોમાં જે પ્રકારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે તે પહેલા રાજકોટના જે દિગ્ગજ નેતા છે અને જે પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂકેલા છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ, તેમણે હવે રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે। કોંગ્રેસ પાર્ટીને ટાટા બાય બાય કહ્યું છે અને આ જ મામલે સરકારના જે પ્રવક્તા છે મંત્રી છે જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસની વિકેટો તો એમના રાજકોટના નેતૃત્વની અંદર સતત પડતી આવી છે। સૌથી વધારે વાર હારવાનો રેકોર્ડ એ વિપક્ષના નેતાના નામે હરેક વખતે મોદી સાહેબને હરાવવા, હરેક વખતે ભારતીય જનતા પાર્ટીને હરાવવા અલગ અલગ રાજ્યોમાં જઈ રહ્યા છે। એવી જ રીતે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે એક બાજુ દયા પણ આવે ને એક બાજુ હસવાનું પણ આવે। જે લોકો હંમેશા ભારતીય જનતા પાર્ટીને હરાવવા નીકળ્યા હોય એટલું જ નહીં, સૌથી મોટી જવાબદારીઓ નિભાવી હોય એમના પક્ષની, એ કોઈ પ્રમુખ રહ્યા હશે, કોઈ પદાધિકારી રહ્યા હશે, કોઈ વિપક્ષના નેતા રહ્યા હશે, કોઈ ઉપનેતા રહ્યા હશે, કોઈ ઇતર અલગ અલગ જવાબદારીમાં હશે, એ બધા જ લોકોને પુનઃ એકવાર હારવા માટે ભારતીય જનતા પાર્ટીની સામે અલગ અલગ કમિટીઓ, અરે ભાઈ કમિટીઓ બનાવવાની આવશ્યકતા નથી। ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે રાજ્યની જનતા માટે કામ કર્યા, આમાં કોઈ અમારો અહંકાર નથી, પણ કોંગ્રેસના કાળા કામો, એના કરતૂતો, એમના શાસનના કરતૂતો આજે પણ જનતા ભૂલી નથી। એના મન, એ લોકો, એ મત છે અને અમારા મન એ માણસ છે। અમે લોકોને માણસ તરીકે જોઈએ છીએ। ભગવાન રામ એમનામાં વસે છે, આપણા સૌમાં વસે છે, શાસકોના મનમાં વસે છે। એ રામને કેવી રીતે રાજી રહે, એમની સુવિધાઓ, એમની વ્યવસ્થાઓ એ કેવી રીતે આગળ વધે અને આપણું સમૃદ્ધ ગુજરાત એ વિશ્વગુરુના સ્થાને ભારત બેસે ત્યારે અનેકવિધ વિકાસની ઊંચાઈઓ સાથે આવનારી કોર્પોરેશન, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ એ મોભર પડવાની છે। એની આ સાબિતી છે, કારણ કે એમના જ નેતૃત્વમાં બધા લડ્યા છે, એમના નેતૃત્વમાં જ બધા હાર્યા છે, એમની સ્ટ્રેટેજીઓ, એમની જ કેમ્પેનિંગ કમિટીઓ, એમના જ બધા મેન્યુફેસ્ટો એ જનતાએ નકાર્યા છે। હજી પણ આવનારા સમયની અંદર જનતા નકારવાની છે। કે કોઈ આવે, કોઈ જાય, કોઈ રહે, કંઈ ન રહે, કારણ કે કોંગ્રેસ એ ખોખલી થઈ ગઈ છે। કોંગ્રેસ એ જનતામાં ખુલ્લી પડી ગઈ છે। ન તો એની પાસે કાર્યકર્તા છે, ન તો એની પાસે જનતાનો પ્રેમ છે, માત્ર નેતાઓથી બનેલી પાર્ટી કે હવે ગુજરાતમાં રહી। રાજ્યના નેતાઓની પણ કરી, કોઈને સ્વૈચ્છિક રીતે કંઈ પણ રાજનીતિમાં નિર્ણય લેવો હોય જાહેર જીવનમાં એ વ્યક્તિગત રીતે લઈ શકતા હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીને કોઈ આવે કે કોઈ જાય આ કોઈ નવા નથી। એમણે ખૂબ પ્રયાસો ભારતીય જનતા પાર્ટીને એ રાજ્યમાં ને રાજકોટમાં લડવા માટે, હરાવવા માટે કર્યા છે। પરિણામો જનતાએ આપ્યા છે। એટલે ભારતીય જનતા પાર્ટીનો વિચાર, લોકોની જનસુખાકારી એને લઈને લડે છે। એટલે કોઈના આવવાથી જવાથી, કોઈ જાય કે કોઈ જીવિત થાય એનાથી ભારતીય જનતા પાર્ટીને ફરક પડતો નથી। આમ જીતુ વાઘાણીનું કહેવું છે કે વિપક્ષના નામે એટલે કે કોંગ્રેસના નામે અનેક વખત હારવાનો રેકોર્ડ છે અને રાજ્યના લોકો છે તે કોંગ્રેસને ક્યારેય નથી સ્વીકારવાના, કેમ કે તેમના ભૂતકાળના જે કરેલા કામો છે તે આજે પણ આ જનતા ભૂલી નથી। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।